શરૂઆત કરીએ તો જૂનાગઢના માણાવદરમાં વ્યાજખોરો બેફામ બન્યા છે। વ્યક્તિનું અપહરણ કરી ઢોર મારવામાં આવ્યો હતો તો પોરબંદરના ગરેજ ગામના શખ્સનું નાનડિયા ગામેથી અપહરણ કરવામાં આવ્યું। વ્યાજના પૈસા ચૂકવી દીધા હોવા છતાં પઠાણી ઉઘરાણી કરતા હતા। વધુ પૈસા આપવાની ના પાડતા અપહરણ કરવામાં આવ્યું હતું અને મારી કુલ 1.5 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા। ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સીસીટીવીમાં શખ્સને મારતા દેખાયા છે વ્યાજખોરો અને 5 શખ્સો સામે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે। તો વ્યાજખોરોનો ત્રાસ જોવા મળી રહ્યો છે અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। પહેલા અપહરણ કરવામાં આવ્યું અને ત્યારબાદ ઢોર મારવામાં આવ્યો હતો અને હવે ફરિયાદ નોંધવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો 5 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે પહેલા વાત કરવામાં આવે છે, ત્યારબાદ અપહરણ કરીને તેઓ લઈ જાય છે અને ત્યારબાદ ઢોર મારવામાં આવે છે। આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો વ્યાજખોરો બેફામ બન્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। તેમને કોઈ પણ પ્રકારનો ડર ન સતાવતો હોય તેને લઈને પણ અનેક સવાલો થઈ રહ્યા છે, કારણ કે અનેક એવી ઉઘરાણી પણ તેમના દ્વારા કરવામાં આવતી હોય છે। અને મારે પૈસાની લેતી બાબતના 3 વર્ષ પહેલા વ્યાજના પૈસાની લેતી દેતીના મામલે આવીનવારે મારે 2-3 વખત ચર્ચા થયેલી, તો મેં પૈસા ચૂકવી દીધેલા હોવા છતાં વ્યાજને પૈસાની ઉઘરાણી વારવાર કરવા છતાંય કે તારે 3 વર્ષથી તને અમે ગોતીએ છીએ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। તો મેં કીધેલ કે ભાઈ મારી પાસે પૈસા નથી, તો કે તારે વ્યાજ છે કે પૈસા દેવા પડશે। એવી રીતે મને પેલા 2 વ્હીલમાં અપહરણ કર્યું મારું। વધુ અપડેટ સાથે અમારી સાથે અમર બખાઈ જોડાઈ ગયા છે। અમર, જે પ્રમાણે આ વ્યાજખોરોનો આતંક જોવા મળી રહ્યો છે, આખી ઘટના શું હતી? ચોક્કસ કે જે રીતે દિવસે ને દિવસે વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે અને જેને લઈ લોકો ભોગ બની રહ્યા છે, ત્યારે વધુ એક ઘટના આવી છે જે પોરબંદર ના જે ગરેજ ગામના જે યુવાન છે તે માણાવદર તરફ આવ્યો હતો અને તે સમયે જે 3 વર્ષ પહેલા આ જે ફરિયાદી છે ખીમાભાઈ, તેમના દ્વારા વિનોદ મોઢા પાસેથી 1 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા વ્યાજે। જ્યારે પૈસા આપી દીધા છતાં પણ આ વ્યાજખોરોનો એટલો ત્રાસ વધ્યો કે તેનું અપહરણ કરવામાં આવ્યું અને અપહરણ કરી અને તેને મૂંઢ મારવામાં આવ્યું અને 2-3 જગ્યાએ લઈ જઈ અને તેને આખી રાત મારવામાં આવ્યો હતો। સમગ્ર ઘટનાના પગલે 5 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં સુભાષ મેર, ભીમાભાઈ, વિનોદ મોઢા, પ્રતાપ ટીંબા અને ભાવેશ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે। કાર લઈને આવે છે અને અર્ટિગા કારની અંદર આ જે ફરિયાદી છે તેને લઈ જાય છે। હાલ સમગ્ર ઘટનાને લઈને પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। પોલીસનો ડર જ ના હોય તેમ જોડા દિવસે એક યુવકનું અપહરણ એટલે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠે છે। હજુ સુધી આ અપહરણ કરનારાઓ ઝડપાયા નથી। પોલીસ ક્યારે આ અપહરણ કરનારાઓને ઝડપી લે છે તે એક મહત્વનું છે। જી જેમાં સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સુરેન્દ્રનગરના મૂડી તાલુકાના ખાખરાળા ગામની સીમમાં કાર્બોસેલના કૂવામાં ચાલક સહિત લોડર ખાબકવાનો મામલો સામે આવ્યો છે। 36 કલાકની ભારે જહેમત બાદ કાર્બોસેલના કૂવામાંથી મૃતક લોડર ચાલક અજયભાઈ બોહકિયાની લાશને બહાર કાઢવામાં આવી છે। તો સ્થાનિક તરવૈયા તેમજ રાજકોટ ફાયર ફાઈટર ટીમ દ્વારા લોડર ચાલકની લાશને બહાર કાઢવામાં આવ્યા તેમજ ગેરકાયદેસર કાર્બોસેલના કૂવા પાસેથી સેન્ડસ્ટોન લોડર મારફતે ભરતી વખતે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા બનાવ બન્યો હતો। લોડર અને ચાલક બંને કાર્બોસેલના કૂવામાં ખાબકતા તંત્ર દ્વારા બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। તો સેન્ડ અને સ્ટોન ભરતી વખતે કૂવામાં ખાબક્યો હોવાની ઘટના બની હતી, ત્યારબાદ તેમને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી। તો 36 કલાક બાદ આખરે ચાલકનો જે મૃતદેહ છે તે બહાર કાઢવામાં આવ્યો હતો। સંવાદદાતા અક્ષય અમારી સાથે જોડાઈ ગયા છે। અક્ષય, કાર્બોસેલના જે ચાલક હતા તે ખાબક્યા હતા અને ત્યારબાદ જે તેમને મૃતદેહને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી, આખરે કયા પ્રકારે કામગીરી થઈ હતી? ચોક્કસથી વાત કરવામાં આવે તો જે લાશ છે એને બહાર કાઢવામાં ખાસ કરીને મુશ્કેલીનો સામનો કરવાની નોબત એટલા માટે આવી હતી કે જે લોડર છે, લોડરની નીચે જે લાશ દબાઈ ગઈ હતી અને
તંત્ર પાસે ઓક્સિજનના બાટલા સહિતની જે પૂરતા સાધનોની સુવિધા ન હોવાના કારણે લોકોને અંદર ઉતારી નહોતા શકાતા. અંદાજે 150 ફૂટ ઊંડા કૂવામાં લાશ પડી હતી અને અંદર 35 ફૂટ જેટલું જે છે એ પાણી હતું. એ પાણીના કારણે થઈને લાશને બહાર કાઢવામાં તકલીફ પડી હતી. અંતે જે રાજકોટની જે ફાયરની ટીમ છે, ફાયરની ટીમ દ્વારા ઓક્સિજનની બોટલ સાથે અંદર ઉતરી અને આજે વહેલી સવારે છે મૃતકની લાશને બહાર કાઢવામાં આવી છે અને હાલ લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. જી અક્ષય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. વડોદરાના જાંબુઆ બ્રિજ નીચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના બની છે. તો રોડ પર પડેલા મોટા ખાડાના કારણે અકસ્માત સર્જાયો. બાઇક સવાર દંપતીને અકસ્માત નડ્યો. તો નેશનલ હાઈવેથી વડોદરામાં પ્રવેશતા રોડ પરની આ ઘટના સામે આવી છે. અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઈજા પહોંચી છે. સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. તો ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. મોરબીમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો અને જેમાં 4 લોકોના મોત નીપજ્યા છે. માળિયા કચ્છ હાઈવે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો. અર્ટિકા કાર તેમજ ટ્રક અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો. 3 વાહનો વચ્ચે ભીષણ ટક્કરથી આગ લાગી. તો 4 લોકો જીવતા ભડથું થઈ ગયા. કારમાં સવાર 2 બાળક તેમજ ટ્રક ડ્રાઈવર અને ક્લીનર સહિત 4 લોકોના મોત નીપજ્યા. 8 લોકો ઇજાગ્રસ્ત થતા સામખિયાળીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. અર્ટિકા કારમાં સવાર 7 બાળકો તમામ જૂનાગઢ આહિર બોર્ડિંગમાં અભ્યાસ કરતા હતા. મૃતક ડ્રાઈવર અને ક્લીનરની ઓળખ મેળવવા પોલીસે તપાસ હાથ ધરી. માળિયા મિયાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણામાં કાર ચાલકે એક્ટિવાને ટક્કર મારી કડીના દુધઈ અને જયદેવપુરા વચ્ચેની આ ઘટના સામે આવી છે. બલેનો ગાડીએ એક્ટિવા ચાલકે અડફેટે લીધો. અકસ્માતમાં એક્ટિવા પર સવાર 2 યુવકોના ઘટના સ્થળે મોત નીપજ્યા. બંને યુવકો દુધઈ ગામે મજૂરી કામ કરતા હતા. બંને યુવકોના મૃતદેહોને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા. કડી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. વાપીમાં રફતારનો કહેર સામે આવ્યો છે. નશામાં ધૂત એક કાર ચાલકે અકસ્માત સર્જ્યો. બેફામ કાર દોડાવી 2 લોકોને અડફેટે લીધા. ભર બજારમાં બેફામ કાર દોડાવી લોકોનું ટોળું એકઠું થઈ કારને રોકી હતી. નશામાં ચૂર કાર ચાલકને બહાર કાઢી ટોળાએ માર માર્યો હતો. તો પોલીસ પોતે ફરિયાદી બની કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગરના રહેણાંક મકાનમાંથી ગેસ સિલિન્ડરની ચોરીનો મામલો સામે આવ્યો છે. શહેરના રાધે ટેનામેન્ટમાં બની ચોરીની ઘટના. ગેસ સિલિન્ડરની ચોરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. બાઇક પર આવેલ એક પુરુષ અને મહિલા સહિત 2 શખ્સો ચોરી કરતા દેખાયા છે. ઘરની દિવાલ કૂદીને એક શખ્સ ગેસ સિલિન્ડર ઉઠાવી બહાર નીકળ્યો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હાલ વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણાના કડીમાં તસ્કરો બેફામ બન્યા છે. સોસાયટીમાં ઘૂસીને તસ્કરોએ એક્ટિવાની ડેકીમાંથી 4 લાખ રૂપિયાની ઉઠાંતરી કરીને ફરાર થઈ ગયા છે. કડીના થોળ રોડ રાજેશ્વરી સોસાયટીમાં ચોરીની ઘટના બની. બેંકમાંથી 5 લાખ ઉપાડીને એક્ટિવાની ડેકીમાં મૂક્યા હતા અને આ દરમિયાન બંને ચોર યુવકનો પીછો કરીને તેની સોસાયટી સુધી પહોંચ્યા હતા અને ઘરે પાર્ક કરેલા એક્ટિવાની ડેકીને નિશાન બનાવીને 2 ચોર 4 લાખ ઉઠાવી ગયા હતા. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. બીજી તરફ કડી પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાત રાજસ્થાન સરહદ પાસે અકસ્માત સર્જાયો અને તેમાં 3 લોકોના મોત નીપજ્યા છે. અરવલ્લી નજીક ભેંસલા પાસે ગોચારો અકસ્માત સર્જાયો. બાઇક અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો. બાઇક સવાર 2ના મોત નીપજ્યા છે અને ઇકો ચાલકનું મોત નીપજ્યું છે. તો બાઇક સવાર બાળક સહિત મહિલા ગંભીર રીતે ઘાયલ છે. ઇકો રોડ સાઈડ ગરનાળામાં ખાબકી ગઈ હતી. ત્યારે બાઇક સવાર મૃતક અને ઇજાગ્રસ્ત પરિવાર મોડાસાના મુલોજ ગામના વતની હોવાનું સામે આવ્યું છે. તમામ ઇજાગ્રસ્તોને રાજસ્થાન હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. રાજસ્થાન પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. તો ગુજરાત રાજસ્થાન સરહદ પાસેની આ ઘટના કે જ્યાં અકસ્માત સર્જાયો અને જેમાં 3 લોકોના મોત નીપજ્યા છે. તો બાઇક અને જે ઇકો કાર હતી તેના વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો જેમાં 3 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ગુજરાત રાજસ્થાન બોર્ડર પરનો આ મામલો સામે આવ્યો છે. તો બાળક સહિત મહિલા ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમને હોસ્પિટલ અર્થે ખસેડવામાં આવ્યા છે. સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, ગુજરાત રાજસ્થાન બોર્ડર પર ગંભીર અકસ્માત, અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ?
કોમલ, ચોક્કસ જે પ્રકારે ગુજરાત રાજસ્થાન બોર્ડર ઉપર જે મેઘરજ તાલુકો આવેલો છે તેને અડીને રાજસ્થાન રાજ્ય છે, ત્યાં ભેસલા ગામ આવેલું છે. ભેસલા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ટોટલ 3 લોકોના મોત થયા છે. બાઇક સવાર ઉપર 2 લોકોના મોત છે, જ્યારે ઇકો ડ્રાઈવરનું પણ મોત થયું છે. જે પ્રકારે અકસ્માત થયો છે તેના કારણે જે ઇકો હતી, જે કાર, તે રોડની સાઈડમાં ગરાડામાં જઈને પડી હતી, પલટી ગઈ હતી. અને જે મૃતકો છે, મૃતકો મોડાસાના મુલોજ ગામના વતની છે, અને ખાસ કરીને પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. લોકોના ટોળેટોળા ઘટના સ્થળે પહોંચ્યા હતા, કારણ કે જે પ્રકારે આશાસ્પદ 3 લોકોના મોત થવાના કારણે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ત્યારે રાજસ્થાન પોલીસે ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. કુમાર જી, હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સમાચારમાં આગળ વાત કરીશું વતન માટેની જોખમી સવારી વિશે. રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારોને લઈ એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ ડિવિઝનમાં 50 જેટલી વધારાની બસ મૂકવામાં આવશે, જેમાં રાજકોટ, મોરબી, જસદણ, ગોંડલ અને સુરેન્દ્રનગર જેવા શહેરોમાં વધારાની બસનું આયોજન કરવામાં આવ્યું છે. આ તરફ ધાર્મિક સ્થળો સોમનાથ, દ્વારકા, ઘેલા સોમનાથમાં પણ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદ, સુરત, વડોદરા, અંબાજી રૂટ પર વધારાની બસો દોડાવવામાં આવશે. આપણે રાજકોટથી, સુરેન્દ્રનગરથી, મોરબીથી, ગોંડલથી આ તમામ જગ્યાએથી એસટી બસો પૂરતા પ્રમાણમાં એક્સ્ટ્રા સંચાલન માટે તમામ ડેપો મેનેજરને સૂચનાઓ આપી દેવામાં આવેલી છે, અને અમારો સ્ટાફ છે એ પણ બધો સ્ટેન્ડ બાય છે. તહેવારોમાં જાણે ટ્રાવેલ્સ ચાલકો બેફામ બન્યા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. ટ્રાવેલ્સ ઉપર બેસાડી રહ્યા છે પ્રવાસીઓને, અને મહાદેવ ટ્રાવેલ્સનો વિડીયો સામે આવ્યો છે. પોલીસે ટ્રાવેલ્સ રોકવાનો પ્રયાસ કર્યો, છતાં રોકવામાં ન આવી. પોલીસે ટ્રાવેલ્સનો પીછો કરી ટ્રાવેલ્સ અટકાવી દીધી હતી, અને ત્યારબાદ આજે ટ્રાવેલ્સ છે તે રોકવામાં આવી હતી. તો જે મુસાફરો છે તેને ઉપર બેસાડવામાં આવ્યા હતા. ઉપર પણ લોકોને બેસાડવામાં આવ્યા હતા. અંદર તો જગ્યા જ નથી, અને આ લોકો જે ઉપર બેઠા હતા. પહેલા આપ રાજસ્થાન जा रहे हो? आप राजस्थान जा रहे हो? हाँ, राजस्थान. तो इस तरह से क्यों बैठे थे ऊपर? ऊपर नहीं, आपकी भी रक्षाबंधन है, आप जा रहे हो, आपको बहन को बिल्कुल मिलने के लिए जा रहे हो, तो क्या आपकी वेट नहीं करते वहाँ पे? आपका फैमिली वेट नहीं करते? इस तरह से क्या बैठना चाहिए आपको? अरे यार, भाड़े हड़गा सीट आप જોઈ શકો છો કે અત્યારે જે લોકો ઉપર બેઠા હતા તેને હવે ગાડીને રોકી લેવામાં આવી. પોલીસે પણ આ ગાડીનો પીછો કર્યો રોકાવા માટે, અને અત્યારે તમામ લોકોને નીચે ઉતારી અને હવે બસમાં બેસાડવામાં આવી રહ્યા છે. અત્યારે તમામ લોકોને પણ વિનંતી છે કે આ રીતે બેસવું ના જોઈએ. તમે પણ પૈસા ચૂકવો છો, અને સાથે તમારું પરિવાર છે તે પણ રાહ જોતું હશે કે તમે આવો અને જે પરિવાર સાથે છે તહેવારોની ઉજવણી કરો. પરંતુ તહેવારોમાં જ્યારે ભીડ હોય છે ત્યારે એસટી નિગમ દ્વારા પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે કે સારી વ્યવસ્થા હોય અને લોકોને સરળતાથી ઘરે પહોંચી શકે, એમને જગ્યા મળી શકે. પરંતુ જે રીતે ખાનગી ટ્રાવેલ્સમાં ઉપર પણ બેસાડવામાં આવ્યા હતા. કંડક્ટર છે સર, क्या आप गाड़ी लेकर जाएंगे इस तरह से? जी बिल्कुल, व्यवस्थित लेके जाएंगे. सर ऊपर क्यों बिठाया था? सर ये नहीं मान रहे, जबरदस्ती गाड़ी लाइन की एक ही थी, उस वजह से बैठा है, बाकी नहीं बैठा. तो पैसा तो लेते, आपको नहीं बिठाना चाहिए ना, ऊपर क्यों बैठते? सर नहीं मानते, अब क्या करो, जबरदस्ती हमारे को रूट पे चलना है, नहीं तो बिल बैठेंगे तो कल दूसरे दिन वापस हमारे को मारेंगे. ये राजस्थान चल रही जी हाँ, रजिए. તો આપ જોઈ શકો છો કે આ રાજસ્થાન જઈ રહી છે ગાડી, અને કઈ રીતે અંદર બેસાડવામાં આવ્યા છે. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે, કારણ કે આ પોલીસે પણ ગીતા મંદિર 4 રસ્તાથી ગાડીનો પીછો કર્યો. 4 રસ્તે ગાડી ઊભી ન રહે, અને પછી આગળ જઈ અને પોલીસે તેમનો પીછો કર્યા બાદ આ ગાડીને ઊભી રાખવામાં આવી છે. અત્યારે પણ જોઈ શકો છો કે આ મહાદેવ ટ્રાવેલ્સ છે આ રીતે બનતી હોય છે કે જ્યારે તહેવાર હોય છે અને તહેવારોમાં ભારે ભીડ હોય છે
છે ત્યારે લોકોને ઉપર બેસાડીને પણ લઈ જવામાં આવે છે। ત્યારે લોકોને પણ વિનંતી છે કે આ રીતે તમે ના બેસીને જાઓ, નિયમનો ભંગ ના કરો, કારણ કે અત્યારે એસટી નિગમ દ્વારા પણ 6000થી વધારે એક્સ્ટ્રા સ્ટ્રીપોનું સંચાલન કરી રહી છે, એટલે તમે તમારા ઘરે સરળતાથી પહોંચી જાઓ તેની ચિંતા સરકાર પણ કરી રહી છે। પરંતુ આ રીતે ખાનગી ટ્રાવેલ્સો દ્વારા ઉપર બેસાડીને લઈ જવામાં આવે છે, નફો કમાવા માટે લઈ જવામાં આવે છે, પરંતુ જીવના જોખમ ઉપર લોકો પણ પ્રવાસ કરવા તૈયાર થઈ જાય છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે।